नमो सिद्धाय नमो आर्याय नमो अज्ञानाय नमो लोय सर्वसाय एसो वञ्चनमोकार सर्वपापनाश मंगलानं च परमं जय जगजीव जोनि विहार जगगुरु जगानंद जगन्नाथ जगबंधु जय जगत्प्रिय जय ईश्वराणां भवतीर्थयाराणाम् अवचिनो जय गुरुलोकानां जय ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कालमदं मोक्षदं च ओंकाराय नमो अज्ञानतिमिरान्धनाः ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पसाकिने विशुद्धसत्ब्रह्मसंहर्षम् दयार्णवाय वृद्धिदायिने सदा नमो नमः श्री नमो नमः श्री गुरुदेवी नमो नमः श्री गुरुदेवी समूह प्रार्थना हाथ जोड़ी आपको बंद हमें सब जीवे सवे जीवा भवन्तु मित्ते में सब शिवमास्तु सर्वजगत परहितनिरतावन्तु दोषाभयन्तु नाशं सर्वत्र सुखी भवन्तु जगतना સૌ જીવોનું કલ્યાણ સર્વત્ર સર્વજીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા અપવિત્ર અપવિત્રો વાસો સ્થિતો દેવ સ્થિતો ધ્યાયન પંચ નમસ્કારં સર્વ પાપૈ પ્રમોચ્યતે अंगुल्यग्रेण यज्जप्तं मेरुलङ्घने संख्याहीनं च यज्जप्तं तत्प्रायोल्पफलं भवे अनंत उपकारी शिष्यकार भगवान चारित्र सुंदर गुरु महाराजा आचारोपदेश ग्रंथમાં ભવ્ય જીવોને ઉદ્દેશીને ભવ્ય જીવોની દિનચર્યા કઈ પ્રકારની હોય અને કેવી હોવી જોઈએ જીવોની આત્મા કલ્યાણ સાધવું છે
જેઓનું લક્ષ્ય મોક્ષનું છે, જેણે કર્મ નિર્જરા કરવી છે, જેણે ભવને ઓછા કરવા છે, જેને દુર્ગતિમાં જવું નથી ને સદગતિ પ્રાપ્ત કરવી છે, જેને દેવગુરુ ધર્મની સામગ્રી આ ભવમાં તો મળી છે, પાછા બધા જ ભવોમાં મળે આવી ઈચ્છા છે. આવા જે કોઈ જીવો છે, વર્તમાન કાળના સુખ દુઃખને જોયા વિના અત્યારે સુખી થવું છે, અત્યારે દુઃખ દૂર કરવા છે, એના માટેનો આ મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ ભવિષ્યને સામે રાખી છે. હા, વર્તમાન જીવનમાં પણ સમતા રે, સમાધિ રે, અંતકાળે પણ સમાધિ મળે, ભવાંતરમાં સદગતિ મળે, પરંપરાએ પણ સદગતિની પરંપરા મળે અને મોક્ષ નજીક આવે. આટલો હેતુ જેનો છે. અધર્મ કોના માટે છે? સમજાય છે? આ પ્રભુએ બતાવેલો ધર્મ એ આવા કોઈ પણ જીવો છે, અને આ જે કઈ છે આ બધું આપે છે. એના માટે કીધું સવારે જાગે એટલે શું કરે? આંખ ખુલે, જો કે આંખ જ ખુલતી નથી, આંખ જ બંધ છે. એવી દશા છે, મોહનો અંધાપો લાગેલો છે, અજ્ઞાનનો અંધાપો છે, મોહનો અંધાપો છે, અહંકારનો અંધાપો છે, કામનો અંધાપો છે, ક્રોધનો અંધાપો છે. આ બધા અંધાપામાં એને છતી વસ્તુ પણ દેખાતી. આ અંધારામાંથી અજવાળામાં જવાની ઈચ્છા છે. એનું નામ જાગ્યા કહેવાય. જ્યાં સુધી જાગો નહીં ત્યાં સુધી કામ ન થાય. ઊંઘમાં થાય કે કામ? આ કેટલાક કરતા છે. થીણધી નિદ્રાવાળા ઊંઘમાં પણ કામ કરે, આવું શાસ્ત્ર કહે છે. નિદ્રા નિદ્રા નિદ્રા, પચલા 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 ને થીણધી દિણચિંતી અર્થ કરણી, થીણધી અર્ધચક્રી અર્ધબલા. અર્ધચક્રી એટલે વાસુદેવ ને વાસુદેવ કરતા અર્ધું બળ થીણધી નિદ્રામાં હોય. હાથીને પણ ઉચકી શકે. હોય ભરતભાઈ જેવો દુબળો પતલો, પણ એ ઊંઘમાં જાગે ને હાથીને ઉચકીને પટકી દે, એટલું બળ એનામાં આવી જાય. આપણને કઈ નિદ્રા છે? નિદ્રા છે, નિદ્રા નિદ્રા છે, પ્રચલા છે. કોઈકને પ્રચલા પ્રચલા પણ હોય. એમાં ભેદ ખરો ને? સુહ પડી બોહા નિદ્રા, બહુ એકદમ સરળતાથી બધું સમજાય ને એવું જ્ઞાનીઓએ લખી દીધું છે, પણ આપણે કશું વાંચતા નથી, એ ભણતા નથી, સમજતા નથી. સુખ પ્રતિબોધ, કૂતરા જેવી નિદ્રા હોય તે નિદ્રા કહેવાય. આમ સહેજ અણસાર થાય ને જાગી જાય. સુહ પડી બોહા નિદ્રા, નિદ્રા નિદ્રા દુઃખ પડી બોહા. એને ઢંઢોળવો પડે એ નિદ્રા નિદ્રા. એકદમ ગાઢ ઊંઘમાં હોય, ઢંઢોળ્યા વિના જાગે નહીં.
એટલે આ દ્રવ્ય નિદ્રા ને ભાવ નિદ્રા બેવમાં સમજી લેવા. ભાવ નિદ્રામાં પણ સુખ પ્રતિબોધ, એક વાક્ય સાંભળે અને પ્રતિબોધ થઈ જાય. આપણે રોજ વ્યાખ્યાન સાંભળે તો એ પ્રતિબોધ થતો નથી. જંબુ સ્વામી હોય, સુબાહુ કુમાર હોય, બધા એક દેશના પ્રભુની સાંભળીને પ્રભુ અલિતેણ બનતે સંસારે, પલિતેણ બનતે સંસારે, પ્રભુ આ બાજુ આગ, આ બાજુ આગ, ઉપર આગ, નીચે આગ, પ્રભુ આગથી બચાવો. એક દેશનામાં પડી બોલતા. નિદ્રા નિદ્રા દુઃખ પડી બોહા, દુઃખે કરીને પ્રતિબોધ થાય, જાગે તે નિદ્રા નિદ્રા. હજી કઈ આવી પ્રચલા. સ્વપડી બોહા નિદ્રા 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 દુઃખ પડી બોહા, પહેલા ઠિયો વિઠ્ઠસ, બેઠો કે ઉભા ઉભા જે જોકા આવે એ બધું પ્રચલા. ત્યાં સુધી તો બધાને છે. ઘણા બધાને આમ નિદ્રાનો સુખ હોય. આમ પુણ્ય પ્રકૃતિ કે પાપ પ્રકૃતિ નિદ્રા, મને ખબર નહીં. હે તો નિદ્રા આવે સારું કે ખોટું? ખોટું. બેઠા બેઠા ઊંઘે ને ઉભા ઉભા ઊંઘે, આ બધું ખોટું. પહેલા ઠિયો વિઠ્ઠસ, પહેલા ઉચંકવો અને ચાલતા ચાલતા ઊંઘ આવે, આ પ્રચલા પ્રચલા. ઘણા આજે પણ જોયેલા છે. ઊંઘમાં ચાલે એ જુદું અને ચાલતા ચાલતા ઊંઘે જુદું. અમારી સાથે આમ વિહાર કરતા હોય ને ત્યારે ઊંઘતા હોય. અને પેલો વ્હીલચેર નો ટેકો લઈને ચાલવું પડે કે પડી ન જાય. દિનચિંતી અર્થ કરણી, થીણદ્દી અર્ધચક્કી અર્ધવલા. અને થીણદ્દી નિદ્રા એવી છે, દિવસે વિચારેલું કામ રાત્રે કરે. એ રૂમમાંથી ઉભો થાય, સ્ટોપર ખોલે, બારણું ખોલે, નીચે ઉતરે, નીચે લોક ખોલે, લોક ખોલીને બહાર નીકળે, અને જેના ઉપર ગુસ્સો આવ્યો હોય એ કેતનના ઘરે પહોંચી જાય, કેતનના ઘરમાં દાખલ થઈ જાય, કેતનને મારે પણ ખરો, મારીને પાછો આવી જાય, ઘરમાં સૂઈ જાય. સવારે પૂછ્યું એને કઈ ખબર ન હોય. વિક્રમભાઈ, શાસ્ત્રકારોએ કેવી કેવી વાતો, સૂક્ષ્મ વાતો લખી છે. સુખ પ્રતિબોધ, સારી નિદ્રા એ કહેવાય. સુખ પ્રતિબોધ, આમ અડે ને જાગી જાય, સેજ આમ અવાજ થાય ને જાગી જાય. અબેષ્ટ નિદ્રા. જાગ્યા પછી પેલો નવોર્યંતાણ નવકાર મંત્ર મુખમાં આવી જ જાય. પછી પલંગથી નીચે પગ મૂકે, ડાબો કે જમણો જે નાડી ચાલતી હોય તે પ્રમાણે પગ મૂકે. પછી યોગ્ય સારા સ્થાન ઉપર બેસીને નવકાર મંત્રનું સ્મરણ. નવકાર નવકાર તું મારો ભાવ, તારે મારે મોટી સગાઈ. સૌથી વધુ સગાઈ હોય તો નવકાર સાથે. નવકાર ને એટલો બધો આત્મસાત કરેલો હોય. પેલા પ્રતિક્રમણ પછી છે ને ભરતભાઈ સમરો મંત્ર બોલતા, આજે બધું ભૂલાઈ ગયા. સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પૂર્વનો સાર, એના મહિમાનો ની પાર, એનો અર્થ અનંત ઉદાર. હા બરાબર. હા,
સુખમાં સમરો, દુઃખમાં સમરો, સમરો દિવસ અને રાત. જીવતા સમરો, મરતા સમરો, સમરો સૌનો. નૌકાર એના શ્વાસની સાથે જોડાઈ ગઈ. એક શ્વાસ લેવાઈને નૌકાર, એક શ્વાસ મુકાઈને નૌકાર, એક પગલું ઉપડે ને નૌકાર, બીજું પગલું ચાલે ને નૌકાર, ઉભો થાય તો નૌકાર ને બેસે તો નૌકાર, સુઈ જાય તો નૌકાર ને ચાલે તો નૌકાર, ખાય ત્યારે નૌકાર ને પાણી પીએ ત્યારે નૌકાર, એક એક કોળીએ નૌકાર. શું કામ કરે? કેટલાક લોકો એટલું બધું ઊંધું બોલે, મને બહુ દુઃખ થાય, પણ હું તે વખતે એને બહુ કહું નહીં, મારા સ્વભાવ પ્રમાણે. એમ કે આટલા નૌકાર ગણે છે, પણ હવે ઘરમાં આવીને તો ગુસ્સો કરે છે. શું કામ? આટલા નૌકાર ગણે છે, પણ દુકાનમાં બેસીને તો બધાના ગળા કાપે છે. શું કામ? મારું કેવું એ છે કે જે બીજાના ગળા કાપે છે, જે ક્રોધ કરે છે, જે લોભ કરે છે, જે કઈ છે એ દૂર સેનાથી થશે. એ દૂર થશે તો આ નૌકારથી જ થશે. નૌકારની તાકાત છે તમારા વિષય કશાયને શાંત કરે, તમારી આસક્તિને દૂર કરે, તમારા મોહ, મમતા, માયા, દંભ આ બધાને દૂર કરે, તમારામાં ગુણોનું સ્થાપન કરે, દોષોનું ઉત્થાપન કરે. આ તાકાત નૌકારની છે. અને આ લક્ષ્ય સાથે, આ હેતુ સાથે પુણ્ય વધારવા નહીં. આપણે જાપ કરીએ છીએ, પુણ્ય વધારવા કરીએ છીએ. નૌકારનો કરીએ, ભગવાનનો કરીએ કે દેવદેવીનો કરીએ, પુણ્ય વધારવા કરીએ છીએ. પુણ્ય વધશે એટલે શું થશે? એ પુણ્ય ભોગવવાનું આવશે. પુણ્ય ભોગવવાનું આવશે એટલે ભવો વધશે. પાપ તો ખોટું જ છે, પાપ તો કરવાનું જ નથી, પણ પુણ્ય પણ નથી કરવાનું. પુણ્ય માટે નથી કરવાનું. પુણ્ય કરવાનું નથી, પુણ્ય માટે નથી કરવાનું. પુણ્ય પેલું સાઈડ બિઝનેસ. એ તો થઈ જ જવાનું છે. તમે શુભ કર્મ કોઈ પણ કરો એટલે પુણ્ય થઈ જ જવાનું છે, બંધાઈ જ જવાનું છે. પણ તમારો હેતુ શું હોવો જોઈએ? શરીરમાં રોગ છે, રોગ દૂર થાય એના માટે દવા લેવાની છે. રોગ દૂર થયો એટલે આરોગ્ય આવી જ જવાનું છે. દોષો દૂર થયા એટલે પુણ્ય આવી જ જવાનું છે. તમારું લક્ષ્ય એ હોવું જોઈએ. આજે મોટા ભાગના જીવો લૌકિક ધર્મોને કારણે, લૌકિક લોકોના પરિચયના કારણે ધર્મ શેના માટે કરે છે? આના માટે. મારું આ દુઃખ દૂર થાય, મને આ દુઃખ ન આવે, નથી અત્યારે પણ ન આવે, મને આ સુખ મળે, આના માટે ધર્મ કરે છે. આ હેતુ રાખવાનો જ નથી. પાવાણમ કમ્માણમ નિઘાયણ ઠાય ઠામી કૌસગમ આપણે બોલીએ છીએ. બોલીએ ને,
એક નૌકારનો કૌશક હોય, એક લોગસનો કૌશક હોય, 4 લોગસનો હોય કે 40 લોગસનો, શેના માટે કરીએ? પાપ કર્મના નિર્ઘાતનને માટે. એમ નૌકાર પણ ગણવાનો છે આપણી અંદર રહેલા દોષોને દૂર કરવા માટે. અહીં લખ્યું છે ખાસ કે ધ્યાયન પંચ નમસ્કારમ સર્વ પાપૈ પ્રમુચ્યતે. એ પવિત્ર હોય કે અપવિત્ર હોય, જોજો શબ્દો શાસ્ત્રકારોના. પવિત્ર હોય કે અપવિત્ર હોય, સુસ્થિત હોય કે દુસ્થિત હોય, નૌકાર મંત્રનું સ્મરણ કરે એટલે બધા જ પાપોથી મુક્ત થાય. અને દુઃખ શેના કારણે છે? એ મૂળ વાત. દુઃખ તમારા જીવનમાં જે કંઈ છે શેના કારણે છે? કોઈ વ્યક્તિના કારણે નથી, કોઈ સંજોગોના કારણે, કોઈ પરિસ્થિતિના કારણે નથી. પાપના કારણે છે. બાપના કારણે નથી, પાપના કારણે છે. આપણે બાપને દોષિત ગણીએ છીએ. હા, કેટલા કુપુત્રો એવા પાક્યા. મારા બાપાએ મને શીખવાડ્યું નહીં, મારા બાપાએ મને આમ કર્યું, મારા બાપાએ કઈ આપ્યું નહીં. બાપાનો શું દોષ? પાપનો દોષ છે. જ્યાં પાપ છે તો જ દુઃખ છે, પાપ નથી તો દુઃખ નથી. જ્યાં પુણ્ય ત્યાં સુખ, જ્યાં પાપ ત્યાં દુઃખ. દુઃખ નથી જોઈતું, પાપ છોડો. સુખ જોઈએ છે, પુણ્ય કરો. પાપથી મુક્ત થાય એટલે દુઃખથી મુક્ત થવાનો જ છે. દુઃખ મુક્તિ માટે નૌકાર નથી ગણવો, પાપ મુક્તિ માટે નૌકાર ગણવો જ. મૂળ સુધી પહોંચો. આપણે મૂળ સુધી પહોંચતા નથી, ફળ અને ફૂલમાં રાચીએ જ. ફળ ને ફૂલનું મૂળ હોય તો પાપ છે, અને પાપથી મુક્ત થાય આ નૌકારની તાકાત. શ્વાસે શ્વાસે સમરૂ. એક શ્વાસ લે અને નમો હરિહંતા. શું થયું ખબર છે? શ્વાસની સાથે નૌકાર ગણવાથી શું થયું? શ્વાસ લઈએ એટલે એ શ્વાસ ક્યાં જાય? કેટલી જગ્યામાં જાય? માથાથી લઈને પગના નખ સુધી 3.5 કરોડ રૂવાડામાં શ્વાસ પહોંચે. તો શ્વાસની સાથે નમો હરિહંતાણમ બોલ્યા એટલે 3.5 કરોડ રૂવાડામાં નમો હરિહંતાણમ પહોંચી ગયું. $3.5 કરોડ નૌકારનો લાભ મળે. પલ પલ સમરુનાથ શંખેશ્વર. શ્વાસે શ્વાસે સમૃતવને. ખાલી બોલવા માટે નથી, શ્વાસ સાથે સ્મરણ થવું જોઈએ. અને શ્વાસ સાથે જ્યારે 3.5 કરોડ રૂવાડામાં નૌકાર પહોંચ્યો એટલે શું થયું? 3.5 કરોડ રૂવાડામાં સૌ પાવપણાસણ. જે કઈ પાપ હતા એ બધા જ પાપ ઉચ્છ્વાસમાં બહાર નીકળ્યા. શ્વાસ અને ઉચ્છ્વાસ બેઉ થાય ને. શ્વાસ લેવાય, ઉચ્છ્વાસ છોડાય. શ્વાસ લેતી વખતે નમો હરિહંતાણમ, શ્વાસ છોડતી વખતે સૌ પાવપણાસણ. પ્રયોગ કરવા જેવો છે.
શ્વાસ લેતી વખતે નમો સિદ્ધાણમ, છોડતી વખતે સર્વ પાવક પ્રણાસમ. શ્વાસ લેતી વખતે નમો હરિયાણમ, સર્વ પાવક પ્રણાસમ. નમો વજ્જાયણમ, સર્વ પાવક પ્રણાસમ. નમો લોય સર્વ સાહુણમ, સર્વ પાવક પ્રણાસમ. એસો પંચ નમુકારો, સર્વ પાવક પ્રણાસમ. સર્વ પાવક પ્રણાસનો, સર્વ પાવક પ્રણાસમ. મંગલાણંચ સવ્યેસી, સર્વ પાવક પ્રણાસમ. પડમમ હવૈ મંગલમ, સર્વ પાવક પ્રણાસમ. પ્રયોગ કરીશું આપણે. ખાલી પ્રવચન સાંભળવા કરતા થોડો પ્રયોગ કરીએ. બધા જ ટટ્ટાર બેસી જાઓ. સ્થિર શ્વાસ, કરોડરજ્જુ સીધી, બંને હાથ આમ સીધા, આમ અહીંયા. હવે તો અંગૂઠા આ આંગળીને અડાડો, ખાલી સ્પર્શ, ઓનલી ટચ. સેજ પણ ભાર નહીં દેવાનો. મહેશભાઈ આમ અદબ છોડ દો, અદબ છોડી દો, આમ બેસો. ભરતભાઈ આમ બેસો, આમ બે હાથ આમ ઢીચણ ઉપર, ઢીચણ ઉપર, આમ આમ અંગૂઠાની આંગળી. ધીરે ધીરે 3 શ્વાસ ઊંડા લેવા. સ્ફૂર્તિ આવી જશે. હવે નૌકાર હું બોલ્યો એવી રીતે આંખો બંધ કરી મધ્ય ભાગમાં ધ્યાન સ્થાપન કરી અને નમો રિહંતાણમ, સર્વ પાવક પ્રણાસનો. નમો સિદ્ધાણમ, સર્વ પાવક પ્રણાસનો. નમો આયર્યાણમ, સર્વ પાવક પ્રણાસનો. નમો વજ્જાયાણમ, સર્વ પાવક પ્રણાસનો. નમો લોય સર્વ સાહુણમ, સર્વ પાવક પ્રણાસનો. એસો પંચ નમુકારો, સર્વ પાવક પ્રણાસનો. સર્વ પાવક પ્રણાસનો, સર્વ પાવક પ્રણાસનો. મંગલાણંચ સવ્યેસી, સર્વ પાવક પ્રણાસનો. પડમમ હવૈ મંગલમ, સર્વ પાવક પ્રણાસનો. એ બધા પોતાના મનની અંદર એકદમ શુભ ભાવપૂર્વક નમો રિહંતાણમના 7 અક્ષર શ્વાસ દ્વારા 3.5 કરોડ રૂવાડામાં પહોંચે છે અને 3.5 કરોડ રૂવાડામાંથી મારા બધા જ પાપો ઉચ્છ્વાસ વાટે બહાર નીકળી રહ્યા છે, નીકળશે એમ નહીં, નીકળી રહ્યા છે. એ ભાવ સાથે મનમાં હોઠ ફફડાવ્યા વિના, જીભને હલાવ્યા વિના, કાયાને હલાવ્યા વિના સ્થિરતાપૂર્વક રોજ આ રીતે એક શરૂઆત કરો. 1 નૌકાર, 3 નૌકાર, 7 નૌકાર, 8 નૌકાર, 9 નૌકાર, 12 નૌકાર, ધીરે 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 આગળ વધતા જાઓ.
27, 36, 54, 108. આ જ રીતે ગણવાની ટેવ પાડો. તમે બીજા જે ગણતા હો, જે લખતા હો એ કરવાનું, પણ આ રીતે નવકાર રોજ સવારે નાહી ધોઈને સ્વચ્છ પૂજાના સામાયિકના વસ્ત્રો પહેર્યા પછી સફેદ કટાશનું પાથરી અને એકદમ સ્થિરતાપૂર્વક તમારી જેટલી સ્થિરતા રહે એટલા નવકાર ગણો. એવો દિવ્ય અનુભવ થશે. આજ સુધી નહીં થયેલો અનુભવ, મનની શાંતિ, મનની પ્રસન્નતા, આત્માનો આનંદ, શરીરમાંથી પાપો ઓછા થઈ રહ્યા છે, દોષો ઘટી રહ્યા છે, ગુણો પ્રગટી રહ્યા છે, પુણ્ય પ્રગટી રહ્યું છે. આ બધા અનુભવો વર્તમાન કાળમાં તમને થશે. આ નવકાર મંત્ર ગણવાની અનેક 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 રીતો છે, પણ જેમાં આપણી સ્થિરતા આવે, એકાગ્રતા આવે, અને એ બે કરતા પણ જેમાં આપણી નિર્મળતા પ્રગટે. ભગવાનની આ એક જ આજ્ઞા છે, સ્ફટિક જેવું નિર્મળ ચિત્ત થાય તેવું કરો. જેના દ્વારા પણ થાય તેના દ્વારા ચિત્ત નિર્મળ થવું છે. તમે શું કર્યું, કેટલું કર્યું, કેટલા ઉપવાસ કર્યા, કેટલા રૂપિયાનું દાન આપ્યું, કેટલી ક્રિયા કરી, કેટલા કલાક પૂજા કરી, આ બધાનું ફળ જો તમારું ચિત્ત નિર્મળ સ્ફટિક જેવું થયું તો આ બધું સાચું. અને જો તમારું ચિત્ત સ્ફટિક જેવું નિર્મળ ન થયું ને મલિન બન્યું કે મલિન જ રહ્યું, તો આપણા ધર્મમાં ક્યાંક ખામી છે. ધર્મ તો સાચો જ છે, પણ આપણે જે કરીએ છીએ, જે આશયથી કરીએ છીએ, જે ભાવથી કરીએ છીએ, જે વિધિથી કરીએ છીએ, એમાં ક્યાંક ખામી છે. શાસ્ત્રો લખે છે, અમૃત પીધું અમર ન ભયો, પીવાની રીત ન જાણી, કાં તો પીતા ઢળી ગયું ને કાં તો પીધું પાણી. અમૃતનું પાન કરે અમર થયા વિના રે ને, અમૃતનું પાન કરે ને અમર ન થાય અને એની સ્મશાન યાત્રા નીકળે તો સમજવું કે કાં તો એને અમૃત પીધું નથી, પાણી પીધું છે, કાં તો અમૃત પીતા પીતા ઢળી ગયું છે, અથવા તો પીવાની રીત જે હોય તે રીતથી એને પીધું નથી. ધર્મ છે અમૃત જેવો છે. કોઈ પણ ધર્મ એક નવકાર મંત્ર ગણવાથી લઈને પરમાત્માના દર્શન કરો, સ્તુતિ કરો, સ્તવના કરો, પૂજા કરો, ભક્તિ કરો, સાધુને વંદન કરો, અરે સાધુના દર્શન કરો માત્ર. પણ જે બહુમાન, જે વિધિ, જે ઔચિત્યથી થવું જોઈએ તે ઔચિત્ય, તે બહુમાનથી ન કર્યું અને ફળ ન મળ્યું, તો વાંક પ્રભુની પૂજાનો નથી, વાંક આપણી વિધિનો છે, આપણા બહુમાન ભાવનો છે. એને સુધારો તો ફળ મળે, મળે અને મળે. નવકાર ગણનારો કોઈ દુઃખી ન હોય. શું કીધું દિલીપભાઈ? કોઈ દુઃખી ન જ હોય. સાચા આશયથી નથી ગણ્યો, સાચા ભાવથી નથી ગણ્યો, સાચી રીતથી નથી ગણ્યો, માટે જ દુઃખીઓ.
નૌકાર ગણે એટલે એસો પંચ નમુકારો સ્વભાવ પણાસણ. અશ્રદ્ધા જોઈએ. આપણી શ્રદ્ધામાં ખામી છે. જે ખામી છે આપણી શ્રદ્ધાની જ. આપણને શ્રદ્ધા નથી એટલે જ નૌકારથી સર્વપાવ પણાસણો થવું જોઈએ, થતું નથી. જ્યારે કોઈક આત્મા એમ કે પોતાનું દુઃખ આવીને અમારી પાસે વર્ણવે, અમે એને કહીએ કે ભાઈ નૌકાર ગણ, સારું થઈ જશે. પેલો કે સાહેબ નૌકાર તો ગણું જ છો, બીજું કઈક કોને, બીજું કઈક આપો ને. આ એની અશ્રદ્ધા જ, અને અશ્રદ્ધાના કારણે એને નૌકાર ફળતો નથી. જેના મનમાં શ્રી નૌકાર, તેને શું કરશે સંસાર? આ શ્રદ્ધા છે. અને જેના મનમાં છે સંસાર, એને શું કરશે નૌકાર? આ અશ્રદ્ધા છે. અશ્રદ્ધા દૂર કરીને શ્રદ્ધાને સ્થાપન કરવાની છે. આજના દિવસના એક થી ચડિયાતા એવા દાખલા છે. તમે જે કહો તે બધા દાખલા તમને પ્રત્યક્ષ વ્યક્તિ લાવીને બતાવે. આ સંસારનું કોઈ કાર્ય એવું નથી જે આ નૌકારથી ન થાય. કોઈ કાર્ય. જેને દીક્ષા લેવાના ભાવ છે ને એની દીક્ષા પણ ખાલી નૌકારથી થઈ છે. પરિવારના વિરોધની વચ્ચે પરિવાર અનુકૂળ થઈ જાય. અરે તમારા સંસારના લગ્ન ન થતા હોય તો લગ્ન થઈ જાય. દીકરો ન થતો હોય તો દીકરો થઈ જાય. આર્થિક તકલીફ હોય તો આમ દૂર થઈ જાય. આમ આ નવું બનાવેલું હોય ને એ ફાટે ને આમ વરસાદ થાય. આ તાકાત છે. તમારા રોગો દૂર થઈ જાય. તમારા માનસિક રોગો પણ દૂર થઈ જાય. ચિંતાઓ, ટેન્શન બધું જ. શું જોઈએ તમારે? નૌકાર આપણી માં બેઠી છે. આપણને પ્રેમથી જે જોઈએ તે આપે એમ છે. 5 પકવાન જોઈએ તો 5 પકવાન આપે. ગરમ રોટલી શાક જોઈએ તો રોટલી શાક આપે. સરસ મજાના વસ્ત્રો જોઈએ તો વસ્ત્રો આપે. તમને પ્રેમથી સુવાડી દે. નૌકાર ગણનારાને ઊંઘ ના આવે એવું બને. કોઈ પણ વાત ગમે તેવું તોફાન આવે, તોફાન શાંત થઈ જાય. હમણાં કાલે જ પૂજ્ય જંબુવીજી મહારાજનું કોઈક લખાણ હાથમાં આવ્યું. એમાં લખેલું કોણ હતું એ ખબર નથી, પણ કદાચ એમની જોડે સાધ્વીજી મહારાજ છે ને, એમણે લખેલું. એ નાના હતા ત્યારે એના ગામમાં કઈક તોફાન આવેલું, વરસાદ પડેલો ને દેરાસરમાં હતા ને દેરાસર આખું પાણી થઈ ગયું. નાની ઉંમર હતી, બીજું કઈ ખબર ન પડે. બૂમ પાડે તો બહાર સંભળાય નહીં. માતા પિતાએ સંસ્કાર આપેલા કે કઈ તકલીફ આવે એટલે નૌકાર ગણવા. તમે આપ્યા છે? તમે આપ્યા છે? તમે શું સંસ્કાર આપ્યા છે? કઈ તકલીફ આપે તો હું બેઠો જ, ધૂળ બેઠો જ. તારી શું તાકાત છે? કોઈની તકલીફ દૂર કરી જ? દીકરાને તાવ આવ્યો, તમે બેસી શકો પાસે, પોતા મૂકી શકો, દવા પીવડાવી શકો. એનો તાવ દૂર નથી કરી શકતા. એનો તાવ દૂર કરે નૌકાર.
એ પેપરમાં નાપાસ થતો હોય તમે પાસ નથી કરી શકતા. એ પાસ કરે નૌકાર. એના માર્ક્સ ઓછા આવતા હોય તમે વધારે માર્ક્સ નથી આપી શકતા, વધારે માર્ક્સ આપે નૌકાર. આ શ્રદ્ધા. અને તે વખતે એને નૌકાર યાદ આવ્યા, આંખ મીચીને નૌકાર ગણ્યા. આંખ ખુલી ત્યારે પોતે દેરાસરની બાર ઓટલા ઉપર બેઠે. ક્યાંય શરીરમાં પાણી અડેલું નહીં. શું થયું? વોટ હેપન્ડ? કોણે કર્યું? હજુ હમણાં કાલે જ વાંચેલી વાત કરું છું. મહુવામાં એક નોન જૈન વ્યક્તિ, નૌકાર ઉપર એવી શ્રદ્ધા થઈ ગઈ, એવી શ્રદ્ધા થઈ ગઈ, કઈ પણ થાય ને નૌકાર ગણવા, કઈ પણ થાય સીધા નૌકાર. પાછું કાલે કીધું તો આજે પાછું કહી દઉં, ઊંધા નહીં ગણતા, નહીં તારે ઊંધા પટકાશું. પછી નૌકાને દોષ નહીં દેતા. સીધામાં તાકાત છે તો ઊંધા કરવાની જરૂર શું છે? ભગવાને ઊંધા નૌકાર બતાવેલા ને, ગણધર ભગવાન તો ઊંધા ગણેલા ને. શું હાલી નીકળ્યા બધા ઊંધા છપાવે પાછા, એ કાર્ડ વેચે. આમ આખી પ્રભાવના કરવાની છે. એના બધા કામ નૌકાર ગણે એટલે ઈઝી. એ ગણે, એની પત્ની ગણે, એનો છોકરો ગણે, નાનકડો, બધા. એટલી બધી શ્રદ્ધા બેસી ગઈ એની પડોશમાં. એક પરિવાર રહે ને પરિવારના બે છોકરા ગાંડા, મોટા થઈ ગયેલા, 18-20 વર્ષ. અને ગાંડપણ કરે એટલે ગાંડપણ એવું કરે, એને સમજાવી ફોસલાવીને નૌકાર ગણાવ્યા. વિક્રમભાઈ બે છોકરા એવા ડાયા થઈ ગયા, એવા સીધા થઈ ગયા કે નોકરી કરતા થઈ ગયા, કમાતા થઈ ગયા. નાની ઉંમરમાં નહીં, મોટા થયા પછી ગાંડપણ દૂર કરવું ને ડાયા થવું બહુ અઘરું છે. જગતમાં કોઈ કાર્ય એવું નથી જે નૌકારથી સિદ્ધ ન થાય. રંકો એ રાજા થઈ જાય, ગરડો એ જવાન થઈ જાય. આ તાકાત છે આપણી શ્રદ્ધાની કચાશ. શાસ્ત્ર તો લખે છે નૌકાર ગણે ને આ ભાવમાં સમતા મળે, મરતા સમાધિ મળે, પરલોકમાં સદગતિ મળે અને પરંપરાએ સિદ્ધિ વેલી મળે. અને અંત સમયે જો દ્રવ્યથી પણ નૌકાર એના કાને પડે તો સમાધિ મળે. દ્રવ્યથી પણ, ભાવથી મળે તો વાત જુદી જ. ઘણા એમ કે હવે નૌકાર વાળી ગણતા હોય ને ઊંઘતા હોય તો શું ફળે? ઊંઘતા હોય ને દવા આપી દો મોઢામાં તો દવા અસર કરે કે ના કરે? બહેનોને પૂછવાનું, કરે તો ઊંઘતા હોય તો પણ નૌકાર વાળી ગણે, નૌકાર ગણે તો ફળે. ભાવથી ગણે કે દ્રવ્યથી ગણે, નૌકાર છે. નૌકારની તાકાત કે તમારા ભાવની તાકાત? તમારા ભાવની તાકાત નહીં, નૌકારની તાકાત છે. માત્ર શ્રદ્ધાની ખામી, માત્ર શ્રદ્ધા. શ્રદ્ધા એટલે એવી શ્રદ્ધા જોઈએ, દ્રઢ શ્રદ્ધા, અવિચલ શ્રદ્ધા, નિશ્ચલ શ્રદ્ધા. કાકાએ મને વાત કરી હતી ને મોમબત્તી વાળા,
કે કેવી શ્રદ્ધા હતી કે આખું ગામ વરસાદ નતો આવતો ને આખું ગામ ભેગું થયું કે વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી. બધા જ આવ્યા. આપણે કરવાની હોય પ્રાર્થના તો આખો સંઘ આવે ખરો? જોઈએ બધાને. કરવું નથી કઈ, તૈયાર માલ જોઈએ છે. આખું ગામ ભેગું થયું, બધા પ્રાર્થના કરવા ભેગા થયા. અમે એક આવો નાનો બાળક કે છત્રી લઈને આવ્યો. પેલા કે આવી ગરમી છે, એક વાદળ નથી, તું છત્રી લઈને આવ્યો છે, કેવો ગાંડો છે? તો કે ગાંડો છું એટલે છત્રી લઈને આવ્યો છું. ભગવાનને પ્રાર્થના કરીને વરસાદ આવે આવે ને આવે. આપણે પ્રાર્થના કરીએ એટલે તરત વરસાદ આવે ને વરસાદ આવે એટલે છત્રી જોઈશે, તમે બધા પલળશો, હું એકલો બચી જઈશ. આ શ્રદ્ધા છે. આ શ્રદ્ધા સાથે જો નવકાર ગણો, આજે ફળે, હમણાં ફળે, ઇહૈવ અદ્યૈવ અત્રૈવ. અહીં બેઠા છો ને અહીંયા ફળે. બોલો, અહીંયા તમે ગણો ને ઘરે જાઓ ને સમાચાર મળે. જે તમારું ઈષ્ટ હોય તે અનિષ્ટ દૂર થાય, ઈષ્ટની પ્રાપ્તિ થાય. અનોકારથી લખે છે કે પવિત્ર કે અપવિત્ર, સુસ્થિત કે દુસ્થિત, પંચ નમસ્કાર ધ્યાન કરે સર્વ પાપથી મુકાય. અને નવકારમાં શું લખ્યું? એસો પંચ નમકારો. ખોટી વાત છે. સર્વ પાપ થોડા નાશ થતા હશે? હે, સર્વ પાપ નાશ થતા હોત આપડા થઈ ગયા હોત ને. બરાબર ને? ખોટું લખ્યું ને. બોલીએ ખરા પણ માનીએ નહીં. તકલીફ ત્યાં છે. બોલીએ છે પણ માનતા નથી કે ખરેખર સર્વ પાપનો નાશ થાય ને થાય. પણ એ નમસ્કાર થવા જોઈએ. ખરેખર નમસ્કાર થવા જોઈએ. જો નમસ્કાર થાય તો સર્વ પાપ નાશ થાય. આપણે નમસ્કાર જ કરતા નથી. નમો જ આવડતું નથી તો અરિહંતણ ક્યાંથી આવડશે? પેલા નમો તો શીખો. પેલા નમો બરાબર શીખી લો. અરિહંત તો હાજરા હાજુર છે. આ નવકાર સવારે જાગીને જો ગણે, આખા દિવસમાં કોઈ વિઘ્ન ન આવે. આદિ વ્યાધિ ઉપાધિ શાંત થઈ જાય. આટલું તમારા સંતાનોને શીખવાડો. બીજું કાંઈ શીખવાડો કે ના શીખવાડો, સવારે જાગીને 8 નવકાર, રાત્રે સૂતી વખતે 7 નવકાર ગણ્યા વિના સુવાનો નહીં. બીજું આગળ કરે કે ન કરે, એક નવકાર એની પાસે હશે તો ઘણા બધા પાપોથી બચી જશે. ઘણી વાર આજના યુવાનો યુવતીઓને મળવાનું થાય, નાના બાળકોને મળવાનું થાય, પૂછીએ પૂજ્ય પન્યાસ ભદ્રંકરજી મહારાજાની પાસે જે કોઈ આવે ને એને માત્ર નવકાર ગણવાનું કહેતા. આપણે શું કહીએ ને કે દર્શન કરે, પૂજા કરજે. હા, પૂજા કરવાની, પૂજા કરીને બધા લે, એ રાત્રિ ભોજન કરે, રાત્રિ ભોજન છોડે. એ માવા સાહેબ માવા છોડાવી દો દર્શન પછી. હવે માવા છોડાવી દો. માવા છોડશે તો કેટલું મળશે? માવા છૂટ્યા, ખાલી એનું આરોગ્ય મળ્યું. બીજું કઈ થયું? બીજું કઈ લાભ થયો? નવકાર ગણશે એટલે બધું જ આવશે. એના માવાય છૂટી જશે, રાત્રિ ભોજન છૂટી જશે, કંદમૂળ છૂટી જશે, મા બાપની સેવા કરશે, ભક્તિ કરશે, વૈયાવચ કરશે, સીધી લાઈન ઉપર આડી લાઈન છૂટી જશે. આ બધું નવકારથી થશે.
માવા છૂટવાથી ખાલી માવા છૂટ્યા. મૂળ છે ને આપણે સમજતા નથી. પન્યાસજી ભગવંતે પકડ્યું બધાને. આજ કે એક નૌકાર વાળી ગણો બાંધી. પેલો કે એક ગણું છું તો 3 ગણો, 3 ગણું છું તો 5 ગણો. અને એનું ફળ અનેક 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 આત્માઓને ચાખ્યું. જે કોઈ અધ્યાત્મ ક્ષેત્રમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આગળ વધ્યા એ બધા નૌકાર મંત્રના કારણે વધ્યા છે. આ નૌકાર મંત્રનો જાપ, એક વાત કહું, દરેકે સાધુ સાધ્વી તો ખાસ 20 દિવસનો નૌકારનો કલ્પ દરેકે અવશ્ય કરવો જોઈએ. જેને સાધના કરવી છે, અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કરવો છે, એના માટે બહુ સહેલો માર્ગ છે. રોજની 50 નૌકાર વાળી 20 દિવસ કેટલા લાખ નૌકારનો જાપ થયો. એકાસણા કરવાના થાય તો એકલો ખીરનું એકાસનું કરો. કદાચ નથી થતું તો સફેદ વસ્તુ, ઓછામાં ઓછા દ્રવ્ય, ખીર ને રોટલી કે ખીર ને પૂરી, જાપ કરો, તમારું જીવન બદલાઈ જશે. આ શરૂ કરવા જેવું છે. આજે અનેક 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 પ્રકારના અનુષ્ઠાનો નવા 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 થાય છે. આ સવારે જ મુંબઈના પતિ પત્ની આવ્યા હતા. મને કે ભક્તામાંનું સહસ્રકૂટ કરું છું. આવું કઈ સાંભળ્યું? એટલે રોજનું 3 વાર ભક્તામનનો પાઠ કરવાનો, એટલે 1.5 વર્ષે કે 1024 ભક્તામન પૂરા થાય. 1.5 વર્ષે એટલે કે ભક્તામનનું સહસ્ર. નવું નવું કાઢે છે ને જૂનું ભૂલાઈ જાય છે. આ નૌકાર મંત્રનો જાપ 20 દિવસ કરો, હું ગેરંટી સાથે કહું, તમારું મન બદલાઈ જાય, બુદ્ધિ બદલાઈ જાય, નિર્મળતા આવી જાય, દોષો ઘટી જાય. ગમે તે દોષો સતાવતા હોય, ક્રોધ હોય તો ક્રોધ ઓછો થઈ જાય, કામ હોય તો કામ ઓછો થઈ જાય, લોભ હોય તો લોભ ઘટી જાય. આ તાકાત છે, નૌકારની આ તાકાત છે. સમગ્ર જૈન સંઘ, એકવાર શશિકાંતભાઈ મહેતાએ મને કીધું હતું, જાહેરમાં જ કીધું હતું. જો કે એ તો નૌકારની 100 માળા જે દિવસે પન્યાસજી ભગવાન મળ્યા તે દિવસથી જિંદગીના છેલ્લી ક્ષણ સુધી રોજની 100 નૌકાર વાળી બાંધી એને ગણી છે. પહેલા દિવસથી લઈને છેલ્લા પહેલા દિવસે એને કીધું, પન્યાસજી ભગવાન મળ્યા ત્યારે, તારે આજથી 100 નૌકાર વાળી ગણવાની. નનું નચો કોઈ પ્રશ્નો કર્યા વિના જી સાહેબ હતી. આ સમર્પણ ભાવ. અને બીજે દિવસ સવારે 3 વાગ્યે જાગવાનું રોજ શરૂ, બીજા દિવસથી. અને 3 વાગ્યે જાગીને પહેલી 100 નૌકાર વાળી ગણવાની, પછી બીજું બધું કામ. તમને કે 16 ગણવાની છે, 16. દા સાહેબ આટલી બધી તો થતી હશે. પેલા એ 100. કેમ આ કક્ષાએ પહોંચ્યા? આજે બાબુભાઈ કડીવાળા, શશિકાંતભાઈ મહેતા, પેલા મુંબઈ હિંમતભાઈ બેડાવાળા, પેલા મદ્રાસ વાળા ભાઈ હતા, આ બધા પન્યાસજી ભગવંતના એવા ભક્ત, આ બધા જે કઈ પામ્યા નૌકાર મંત્રના પ્રભાવે પામ્યા. આપણી માં છે, આપણું બાપ છે, આપણી ગળથુથી છે, ગળથુથીમાં નૌકાર મળ્યો છે. એને ભૂલો નહીં, એને છોડો નહીં, એના મય થઈ જાઓ. ખરેખર તો 3.5 કરોડ નૌકાર ગણવા જોઈએ દરેક જઈને. જીવનમાં 3.5 કરોડ રૂવાટા છે, 3.5 કરોડ નૌકાર ગણવાના. કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે 3.5 કરોડ શ્લોકો રચ્યા એની માને માટે. મારી માએ મને જન્મ આપ્યો છે, માને હું શું આપું? એને મને દીક્ષા આપી, એને માટે 3.5 કરોડ રૂવાડા માએ આપ્યા છે. 3.5 કરોડ શ્લોકની રચના કરીને માના ચરણમાં ધર્યા છે.
આ કૃતજ્ઞતા છે. આપણને આ વારસો મળ્યો છે. આપણે એ કુળના છીએ, એ ખાનદાનના છીએ. આપણને એ શોભે છે. લે નવકાર મંત્ર સર્વ પાપથી મુક્ત કરનારો છે. હવે આગળ એ નવકાર મંત્ર ક્યારે ગણવો, કેવી રીતે ગણવો, એની રીતો શું શું છે, આ બધી વાતો પેલા એનો પ્રભાવ બતાવ્યો. કારણ કે પ્રભાવ બતાવે તો જ આપણે ગણીએ. પ્રભાવ વિના તો આપણો ભાવ જાગતો નથી. કોઈકનો પ્રભાવ જોઈએ તો ભાવ જાગે કે આ મહારાજનો વાસક છે, સરસ છે, ચલો હે આ મહારાજ રક્ષા પટલી બાંધે એટલે કામ થઈ જાય, આ મહારાજ મંગલિક સંભળાવે એટલે કામ થઈ જાય. પ્રભાવથી લોકો દોડે. નવકારનો પ્રભાવ બતાવ્યા પછી હવે નવકાર મંત્ર ગણવાની અલગ અલગ જે વિધિ છે, એ નવકાર મંત્ર કોણે ગણવો, ક્યારે ગણવો, કેવી રીતે ગણવો, શું ગણવો, આ બધી વાતો આચાર્યોપદેશ ગ્રંથમાં આગળ ચારિત્ર સુંદર ગણી મહારાજા કેવી રીતે ફરમાવજે. આજે જો નવકારની વાત ગમી હોય, અહીં બેઠેલા દરેક જણ આટલો સંકલ્પ કરજો. રોજ ઓછામાં ઓછી એક બાંધી નવકાર વાળી ગણી. ઓછામાં ઓછી એક ગણતા હોય 2 કરજો, 2 કરતા ગણતા હોય 3 કરજો, 3 કરતા હોય 4 કરજો. પણ જેટલા નવકાર વધુ ગણશો એટલો આત્માને વધુ લાભ થશે. બીજા બધા જાપ છે ને ઓછા કરી દેવાના. ઘણા વ્યક્તિઓ અલગ અલગ બહુ બધા જાપ કરતા હોય છે, પછી બધા દેવો છે ને અંદર અંદર ઝઘડે. તમારું કામ આવે ને એટલે પછી પાર્શ્વનાથ ભગવાન કે તું જા, પેલા કે તું જા, વાણીભદ્રને કે તું જા, પદ્માવતીને કે તું જા, પછી કોઈ ન આવે. એટલે એક જ જાપ નવકાર મંત્ર અને નવકાર મંત્ર ઉપર સ્થિર થઈ જવાનું. એમાં બધા ભગવાન આવી જાય, બધા દેવદેવી આવી જાય, બધા ગુરુદેવ પણ આવી જાય, કોઈ બાકી ન રહે. એટલે વધુ ને વધુ નવકારનો જાપ કરજો. નવકારની નોટ પણ આવે છે, જેને લખવાની અનુકૂળતા હોય રોજના 12, 24, 36 નવકાર લખવાના. હા બાપુ, તમારી પાસે નોટ છે ને? હા, આ બાપુ પાસે નોટ છે નવકારની, અહીંયા ઉપર મળશે. જેને જોઈએ એ લખે છે, પણ ખાલી 12 જ લખે છે. મેં કેટલી વાર કીધું 120 લખો તો 24 જ લખે છે. આખો દિવસ કામ નથી હોતું તોય વધારે લખતા નથી, 24 જ લખે. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જય નામ જયતિ શાસ્ત્રમ.